વડોદરાના પ્રતાપનગર રોડ પર મેઘદૂત એપાર્ટમેન્ટ પાસે રસ્તા પર ભૂવો પડતા રાહદારીઓ અને સ્થાનિક રહીશો પરેશાન. વડોદરાના પ્રતાપનગર રોડ પર મેઘદૂત એપાર્ટમેન્ટ પાસે રસ્તા પર ભૂવો પડતા રાહદારીઓ અને સ્થાનિક રહીશો પરેશાન થયા હતા, જ્યારે પાલિકાની કામગીરીની પોલ ખુલી હતી. વડોદરા મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગ દ્વારા ડ્રેનેજ, વરસાદી કામ અને રોડ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરાતું આવ્યું છે, જેના કારણે શહેરનો કોઈ પણ રોડ સલામત નથી. વરસાદ પડતાની સાથે જ રોડ બેસી જવા અને મોટા ખાડાઓ પડી જવા જેવી ઘટના સતત બને છે, જેમાં કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ, નેતાઓની ભાગબટાઈના કારણે ટેન્ડર વિરુદ્ધની હલકી કક્ષાની કામગીરી કરાતી હોય છે. તેના પરિણામ આવા ભૂવાઓ પડે છે. સામેનું છે અહીંયા ગાડી દર વખતે અને દર 6 મહિને ભૂવા પડે છે. હું કહીને થાકી ગઈ તંત્રને, પણ તંત્રનું પેટનું પાણી નથી હલતું. વચ્ચે ગટર છે, ગટર મેં 6 મહિના પહેલાં જ કરાવી છે. એ બી વરસાદી અહીંયા ગટર લાઈનો નથી આપેલી, કીધું કોઈ છતાંય આપી નથી. અત્યારે અમારે લોકોને કેટલું સહન કરવું પડે છે. આજે બી સારું લાગી ગયા છે તો મેં ખાડા ખોલવાનું કીધું હતું. એને મારા મેઘદૂતના ટર્નિંગ પર નાખ્યા છે. ખાડા છે નહીં, ત્યાં આગળ નાખ્યા છે. બધું પાણી મારી સોસાયટીમાં આવે છે. હવે આનું અમારે શું કરવાનું? અમારે કેટલું સહન કરવાનું બિલ્ડિંગ વાળાને? ગટરો પણ છે નથી. અહીંયા એક બી ગટર લાઈન બી નથી. અહીંયા ઘડી ખાડાઓ પડી જાય છે, કોઈ બનાવવા 10 દિવસથી હું ફોલોઅપ કરાવું છું, પણ કોઈ આવતું નથી તંત્ર જોવા માટે. અહીંયા આગળ માણસો મોકલે છે, નાખીને જતા રહે છે. લોકો પડી જાય છે, અહીંયા ગાડીઓ લઈ લઈને અહીંયાથી પડી જાય છે. આજે બી એક ભાઈ હમણાં પડતા રહી ગયા. 4 દિવસથી છોકરીઓ લેડીઝો પડે છે અહીંયા આગળ. શું નામ તમારું? કિન્નરી ગાંધી.